જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું રવાના પીઝા. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં 1 કપ રવો લીધો છે, અડધો કપ દહીં લેવાનો છે અને થોડું પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરવાનું છે. બેટરને ઢાંકી અને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી ફરીથી બેટરને થોડું ફેટી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડુંક પાણી નાખી બેટરને બરાબર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે તવા ઉપર થોડુંક તેલ સ્પ્રેડ કરવાનું છે અને 1 ચમચા જેટલું બેટર એડ કરી હલકા હાથે થોડું પાથરી લેવાનું છે અને આપણે જાડું જ રાખવાનું છે, પતલું નથી કરવાનું. પીઝાના બેઝને બંને બાજુથી 1 થી 2 મિનિટ જેવું શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે તેના પર પીઝા સોસ લગાવીશું અને જે ટામેટાં, ડુંગળી અને કેપ્સિકમ છે તે થોડા એડ કરી લેવાના છે. ફરીથી આપણે તવા ઉપર મૂકી ઉપરથી ચીઝ નાખી દઈશું અને ઢાંકી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. હવે બીજી રીત છે કે તમે બેઝ પાથરી અને એના ઉપર જ વેજીટેબલ્સને એડ કરી શકો છો અને ઉપરથી ચીઝ નાખી દેવાનું છે. 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે ઢાંકીને. તો આ રીતે બંને રીતે તમે કરી શકો છો પીઝા. તો તૈયાર છે આપણા રવાના પીઝા.